વડોદરાની MS યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, સંસ્કૃતિ અને સાહિત્યના રસિક, સંગીત વિશારદ, ફિએસ્ટા ડિઝાઇન્સના ડિરેક્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જૈન વિભાગના વ્યાખ્યાતા, અને એમણે એમના માતા, પિતા, સાસુ અને સસરાની જીવનકથા આલેખી છે. એમણે એમના પરિવારના ગુરુ એવા પન્યાસ ભદ્રંકર વિજયજીની 224 ડાયરીઓમાંથી 60 ગ્રંથોને સંપાદન કર્યું છે. હસ્તાક્ષરનું અક્ષય પાત્ર અને આવી અનેક કાર્યો કરી અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભારતીબેન આજે આપણને જંબુ વિજયજી મહારાજની સિદ્ધિઓ અને લબ્ધિઓ વિશે કહેવાના છે. ભારતીબેન, આપને આ મંચ પર આવકારું છું અને આપ આપની વાત રજૂ કરો. પ્રણામ. પ્રણામ. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે. ઓમ રીમ શ્રામ શ્રીમ શ્રૂમ શ્રઃ હમ સમ યહ યહ ઠહ ઠહ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદમ કુરુ કુરુ સ્વાહા. સૌ પ્રબુદ્ધ જનોને અંતરથી પ્રણામ. ભવારણ્ય પ્રવિષ્ટસ્ય દિગ્મોહ ભ્રાંત ચેતસઃ યેન સંદર્શિતઃ પંથા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્દેવો ગુરુર્ધર્મો ગુરૌ નિષ્ઠા પરંતપઃ ગુરોઃ પરંતરં નાસ્તિ ત્રિવારં કથયામિ તે. ત્રિવારં કથયામિ તે. પુણ્ય શ્લોકી, દિવ્ય વિભૂતિ, જ્ઞાન સારથી પૂજ્ય જંબુ વિજયજી મહામુનિરાજના આત્માની ગુણાંજલિ, નિવાપાંજલિ, સ્મરણાંજલિ કે હૃદયાંજલિ રૂપે આજે ધરતી કા કાગજ કરું और कलम करूं वनराई, सात समंदर स्याही करूं तो એ ગુરુ ગુણ કહ્યા ન જાય. અને તેથી જ આપ સૌ ગુણાનુરાગી મિત્રોને આજે ઈજન આપું છું કે તેઓના જીવન અને કવનની સ્મરણ ગંગામાં આવો. આજે આપણે સાથે જ વહીએ અને આત્મવત સર્વભૂતેષુ એ જેમનો જીવન મંત્ર હતો અને શિવમસ્તુ સર્વ જગતઃ એ જેમનો પ્રતિપળનો પ્રધાન સૂર હતો એવા ભુવન મોહન આતમને કરોડો વંદના કરીએ. સૌરાષ્ટ્રના રૂપકડા નાનકડા એવા દેથલી ગામના શ્રી ભોગીલાલભાઈ અને મણીબેનના પુત્ર રત્ન એટલે પહેલેથી જ લલાટે સિદ્ધ શિલા સ્વરૂપ બીજનો ચંદ્ર લઈને જન્મેલ ચુનીલાલ 18 જાન્યુઆરી 1923 મહાસુદ એકમને દિને બેસતા મહિને તેઓનું સ્વધરા ઉપર અવતરણ કરાવીને મોસાળાનું ઝીંઝુવાડા ગામ પણ બનેલ વધુ મનોહર અને હિતકાંક્ષી માતા મણીબેન પણ કેવા. બાળચુનીને જન્મથી જ જ્યારે દૂધ પીવડાવવા લે ત્યારે બાળકની મુઠ્ઠી વાળીને તેને પહેલા મુઠ્ઠી સેમનું પચખાન પાડાવે અને દુગ્ધપાન પૂર્ણ થયે ફરીથી એ નાનકડા ટચુકડા બાળના બંને હાથ જોડાવીને મુઠ્ઠી સેમનું પચખાણ કરાવી દે. એટલે જન્મથી જ તેણે પચખાણમાં જ આવી શકે એવું પુણ્યનું ઉપાર્જન કરેલું. વળી બાળચીનું 1.25 મહિનાનો થયો કે માતાએ પ્રભુ પૂજા શરૂ કરાવી દીધેલ. તે જ્યારે 14 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી
એની સવારની જે પૂજા કરી ત્યાં સુધી આખા બધા જ દિવસોમાં એણે એક પણ દિવસ દર્શન, વંદન, સેવા પૂજા વગરનો નહોતો કાઢ્યો. આ ગર્ભ જ એવા ઉત્તમ પ્રકારનો હતો કે માતાને તીર્થયાત્રા, મંત્ર જાપ, પ્રભુ ભક્તિ વગેરે કરવાની પ્રબળ ઈચ્છા થતી અને એની સાથે સાથે એવો એક દોહદ થયેલો કે આ બાળકના જન્મ પછી હું તેને દીક્ષા લેવા માટે તૈયાર કરીશ અને એ રીતે અમે 3 જણા સંસારમાંથી નીકળી જઈશું. અને એ ઝંખના ખરેખર જ સાકાર થઈ. જોકે દીક્ષા લીધા પૂર્વે જ અને માત્ર 32 વર્ષની ભર યુવાન વયે જ એમના માતા પિતાએ તો ચતુર્થ એવું બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું. એનો સ્વીકાર તો કરી જ લીધેલો. અત્યારે સ્મરે છે મને પૂજ્ય સિદ્ધિસુરી બાપજી મહારાજ, અમદાવાદના વિદ્યાશાળાના ઉપાશ્રયે જ્યારે તેઓ ભોંયરામાં જાપ કરતા ને ત્યારે શ્રી પદ્માવતી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી અને શ્રી માણીભદ્રદેવ ત્યાં સાક્ષાત હાજર થતા. આવા વચન સિદ્ધ આચાર્યનો આજથી 65 વર્ષ પહેલા કાળધર્મ જ્યારે થયો અને અમદાવાદના જમાલપુરની અગ્નિ સંસ્કાર ભૂમિમાં જ્યાં એમનું સમાધિધામ થયું છે ને ત્યાં આજે પણ દરેક ગુરુવારે સેંકડો ભાવિકો તેઓના પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ કરી રહ્યા છે. તેવા બાપજી મહારાજના પ્રથમ પટ્ટધર શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય શ્રી મેઘસુરી મહારાજ સાહેબ પાસે એમણે પોતાના પિતાજીને દીક્ષિત થતા જોયા 9મા વર્ષે. ચુનીલાલની ઉંમર ત્યારે માત્ર 9મું વર્ષ અને પિતાજીનું નૂતન નામ પડ્યું જ્યારે પૂજ્ય ભુવન વિજયજી મહારાજ, ત્યારે બાળ ચીનુને પણ એમ થયું કે બસ હવે મારે પણ આ ચુનીલાલનું નામ બદલીને કોઈક સરસ મુનિ મહારાજ એવું આવે એવું કશુંક નામ હું લઉં, એવું મારે હવે કર્તવ્ય કરી લેવું છે. એમના પિતાજી મહારાજના એક ધારા 4 ચાતુર્માસમાં એમને શાળાનું શિક્ષણ છોડી દીધું અને સંસ્કૃત શીખ્યું તો શીખ્યું. પિતાજી મહારાજ પાસે પણ એવું શીખ્યું કે એ બહુ જ નાનપણથી બધા શ્રમણ ભગવંતો સાથે પણ સંસ્કૃતમાં વાત કરી શકતા. અને આ 4 વર્ષ એના પિતાજી મહારાજ સાથે રહ્યાના પૂરા થયા કે તરત બીજે વર્ષે એટલે પોતાની માત્ર 14 વર્ષની બાલી વયે 25 મે 1937ના દિને રતલામમાં દીક્ષાદાતા પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા લઈને તેઓ બન્યા પોતાના પિતા ગુરુના શિષ્ય મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજ, ધ લિવિંગ લાઇબ્રેરી ઓફ જૈનિઝમ, જૈન કલ્ચર એન્ડ લિટરેચર. પ્રારંભે તો તેઓ વિધ હસ્તપ્રતોને માત્ર સૂચિબદ્ધ કરવામાં પૂજ્ય પુણ્ય વિજયજી મહારાજને બન્યા સહાયક અને તેઓના કાળધર્મ પશ્ચાત આગમ શ્રેણીના પ્રમુખ સંપાદન કાર્યમાં તેઓ સ્વયં બન્યા રત. આગમોના સંશોધન કાર્ય માટે આપણા જૈન શાસનમાં જેઓ યુગો સુધી અમર રહેનાર છે એવા તેમણે માત્ર 18મે વર્ષે આચાર્ય શ્રી મેઘસુરીશ્વરજી દાદા ગુરુ મહારાજના કહેવાથી સન્મતિ તર્ક ગ્રંથને સ્વયં વાંચવાની પહેલ કરી. ભલભલા પ્રકાંડ પંડિતો મૂંઝાઈ જાય એવો ગ્રંથ એમને ગુરુ કૃપાથી સહજ રીતે જ વંચાવા લાગ્યો. અરે, પંડિત સુખલાલજીના સંપાદનની ભૂલો કાઢીને જ્યારે એમને મોકલાવીને ત્યારે તેઓ સ્વયં પણ સ્તબ્ધ થઈ ગયા કે અરે, માત્ર 18 વર્ષના સાધુમાં આવી પ્રખર મેધા. અને એમણે લખી મોકલાવ્યું કે જંબુ વિજયજી, તમે બીજા યશો વિજયજી થશો. એ પછી એમણે દ્વાદશાર નય ચક્ર
જેવા ન્યાયના પ્રૌઢ ગ્રંથ ઉપર કામ સોંપાયું, જે લાગ લગાટ 45 વર્ષ, યસ આઈ રિપીટ, 45 વર્ષ સુધી ચાલ્યું. અને એ માટે ભાવનગરના મિલ માલિક શ્રી ભોગીભાઈને પ્રેરણા કરીને એમણે ઠેઠ તિબેટ મોકલેલા. અને એમને ત્યાં તિબેટ આવેલા જોઈને તો વિશ્વભરના વિદ્વાનો ચકિત થઈ ગયેલ. જેમની નસે નસમાં શ્રુત જ્ઞાનનું રુધિર વહેતું, એવા તેઓ માત્ર 8-9 વર્ષના દીક્ષા પર્યાએ, એટલે કે માત્ર 22-23 વર્ષની વયે મોટા મોટા વિદ્વાનો વચ્ચે પણ નિડરતાપૂર્વક અને અસ્ખલિત ગતિએ સંસ્કૃતમાં પ્રવચનો આપી શકતા. કિંતુ અલગારી પણ એવા કે દ્વાદશાર નય ચક્ર ગ્રંથ એમણે જ્યારે પૂર્ણ કર્યો ત્યારે અચલ ધ્યેય નિષ્ઠા અને અથાગ પરિશ્રમથી તૈયાર કરેલ 3 ભાગમાંથી એક પણ ભાગના વિમોચનમાં એમણે હાજરી ન આપી. કહે કે પ્રભુની વાણીને પ્રભુના ચરણે અર્પણ કરી દીધી. હવે કોને અર્પણ કરવા માટે સમય અને સંપત્તિનો વ્યય કરવાનો? ગ્રંથો માટે એમને તિબેટિયન ભાષા શીખવી પડે એમ જ હતી. એટલે શિખરજીના પ્રવાસ દરમિયાન એમને કોઈ લામા કે કોઈ ભિખ્ખુ મળી જાય એની રાહમાં, ચાહમાં, શોધમાં તેઓ બનારસના સારનાથની બૌદ્ધ યુનિવર્સિટીમાં પહોંચ્યા. કિંતુ કુલપતિ પ્રોફેસર શામટન યુનિવર્સિટીના દીક્ષાંત કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત હતા. થોડાક જ દિવસોમાં એમનો ગ્રેજ્યુએશન સેરેમની બધાનો થવાનો હતો, એટલે એની તૈયારીમાં એકદમ બિઝી હતા. એટલે એમના ચેમ્બરની બહાર તેઓ 2 કલાક સુધી બેસી રહ્યા. પછી પ્રોફેસર શામટન જ્યારે બહાર આવ્યા અને એમણે જોયું કે કોઈ જૈન મુનિ અહીં બહાર બેઠા છે, તેથી ક્ષમા માંગવા તેમની નજીક આવ્યા અને 2 હાથ જોડીને કહ્યું કે દિલગીર છું, આજે તો આપને નહીં જ મળી શકાય, પરંતુ કાલના મુલાકાતીઓના લિસ્ટમાં આપનું નામ લખાવી દો, મારા જે સેક્રેટરી છે મારી સાથે એમને, તો કદાચ હું કાલે તમને મળી શકીશ. સેક્રેટરીએ તરત જ નામ લખવા માંડ્યું અને પ્રોફેસર શામટન થોડું આગળ ચાલવા માંડ્યા. પણ નામ બોલાયું મુનિ જંબુ વિજય. ઓહો, આ સુધન્ય નામ સુણતા જ વાઇસ ચાન્સેલરે પરત ફરીને ઉત્સુકતાપૂર્વક પૂછ્યું, એટલે દ્વાદશાર નયચક્રના સંપાદક જંબુ વિજયજી આપ જ? ઉત્તર મળ્યો, જી. એકાક્ષર. અને એ સુણતા જ પ્રોફેસર શામટને અત્યંત બહુમાનપૂર્વક કહ્યું, અરે પધારો પધારો, જ્યારથી મેં તે ગ્રંથ વાંચ્યો છે ને ત્યારથી મને આપને મળવાનો મનોરથ હતો, અને જુઓ આજે અણધાર્યો જ મેળાપ થઈ ગયો. અને પોતાના સર્વે સહાયકોને બોલાવી એમને કહી દીધું કે આજના દિવસના દરેક કાર્યક્રમો દરેક ફેકલ્ટીના રદ કરો અને યુનિવર્સિટીના પ્રોફેસર્સના તમામ લેક્ચર્સ બંધ કરાવી વિદ્યાર્થીઓ સહિત ઓડિટોરિયમમાં એ સૂચના આપીને તત્કાલ હાજર થવા સૌને હુકમ કર્યો કે આપણા આંગણે જ્ઞાન દિવાકર એવા એક જૈન સાધુ પુરુષ પધાર્યા છે, તો એનો લાભ લેવા માટે સૌ શીઘ્ર પધારો. અરે વારાણસીના કીર્તિવંત મહારથીઓને પણ આ સ્કોલર નિષ્ણાતનો લાભ લેવા માટે નિમંત્ર્યા. હોલ ચિકાર ભરાઈ ગયો અને દર્શન શાસ્ત્રના પ્રખર વિદ્વાનોએ જૈન દર્શન અને અનેકાંશ્યાદ્વાદની ચર્ચા શરૂ કરાવી. અને જે ચર્ચા ચાલી છે કે એમ થાય કે આ શું છે? મહારથીઓની સભામાં આપણા એક મુનિ ભગવંત જે રીતે સરસ્વતી સૂત બનીને તેઓની મેધા દર્શાવી રહ્યા હતા કે 3 કલાકને અંતે જૈન દર્શન અને અન્ય 5 દર્શનો ક્યાં જુદા પડે છે અને તેનું સમાધાન શું છે, ત્યાં એ સમાધાનો આપીને ત્યાં એમણે એ દિવસની વાત
પૂર્ણ કરી. ગોષ્ઠી સંપન્ન થઈ એટલે પ્રોફેસર શામ્ટને તેઓનો ખૂબ જ આભાર માનીને કહ્યું, એક જ્ઞાની પુરુષની વિનમ્રતા કેવી તો ઉત્તમ હોય એ આજે મેં અહીં શીખ્યું. ત્યાગ અને માત્ર પવિત્રતાની મૂડી લઈને નીકળેલ આ શ્રુત ભાસ્કર વિદ્વાન વધુ 3 દિવસ આપણા મહેમાન થઈને રહે અને આપણને તથા એ રીતે વિશ્વ સમસ્તને જૈન દર્શન વિશે વધુ પ્રકાશ પાડે એવી વિનંતી કરી. આટલી વિનંતી સાંભળી ત્યાં આખો હોલ ઓડિટોરિયમના દરેક લોકોએ ઊભા થઈ તાળીઓના ગડગડાટ કરી વિનંતી દોહરાવી. કિંતુ તેઓએ ત્યાં રોકાણ ન કર્યું અને હિમાલયની યાત્રા પોતાની આગળ વધારી. હિમાલય પહોંચ્યા ત્યાં તો જાણે સર્વે 2 હિમાલયને ભેગા થતા જોયા. એ વયે પણ પાદ વિહાર કરીને હિમાલય પહોંચીને અનેક સંતો યોગીઓને તો મળ્યા જ, કિંતુ તેમની હિન્દુ હસ્તપ્રતોમાં રહેલ કેટલી બધી વણ ઉકેલેલ પ્રાચીન લિપિઓ એમણે ઉકેલી આપી અને બધા ખૂબ આનંદ વિભોર થઈ ગયા. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ એમના હસ્તપ્રતના સંશોધનમાં તેઓ દિવસભર તેમના જમણા હસ્તરૂપ દીકરી સમાન સાધ્વીજી પૂજ્ય જીનેન્દ્ર પ્રભાશ્રીજી મહારાજ સાથે કામ કરે. આ જીનુ મહારાજ તો પોતાના આ ગુરુદેવમાં જ ત્યારે પણ પરમાત્માના દર્શન કરતા અને હજુ પણ કરે છે. તેઓ કહે છે કે શ્રી સંઘને તેઓ થકી એક ક્રાંતિકારી વીર સંતની ભેટ મળી, સાધકોને આધ્યાત્મિક સ્રોતની ભેટ મળી અને આમાં શિષ્ય પરિવારને તો મળી એક સાચા ગુરુની ચેતના. એમણે મને એક પ્રસંગ કહેલો કે હરિદ્વારમાં અમારું ઠાણામ સૂત્રનું કામ ચાલતું હતું અને એમાં કોઈ ઉદ્ધૃત પાઠ આવતો જોઈ અને પૂજ્ય જીનુ મહારાજને કહે કે આ પાઠ છે ને 55 સૂત્રનો છે અને એ પ્રાયઃ 47મા પેજની ડાબી બાજુએ આવેલો છે. લાવો તો 55 સૂત્ર આપણે ખરાઈ કરી જ લઈએ. અને ખરેખર એ વિગત એમ જ સત્ય ઠરી. 45 વર્ષ પહેલા એમણે કોઈ અન્ય ગ્રંથના સંદર્ભ માટે 55 સૂત્રને જસ્ટ ઉથલાવેલું, ત્યારે તેમને આ પાઠ સહજ રીતે નજરે ચડેલો. ઓહો, કેવી તો તેમની વિરલ સ્મરણ શક્તિ હશે એનું આ એક ઉદાહરણ છે. કંઈ પણ જીવનમાં થાય કે ન થાય, તેઓ એ જ ભાવધારાથી પોતાના આત્મભાવમાં સ્થિર રહેતા કે મારા પ્રભુના જ્ઞાનમાં આ સમયે આમ જ થશે એવું જોવાયેલું જ હતું. પછી શું ફિકર કે શું ચિંતા. જેમ કે એકવાર છે ને તેઓ આયુર્વેદિક દવા ક્યારેક લેતા, એના અનુપાન રૂપે એમને પાકા કેળાની જરૂરત હતી ગોચરીમાં. એમના પ્રિય શિષ્ય ધર્મચંદ્ર વિજયજી કેટલી મોટી ઉંમરના, અમે વર્ષો સુધી તેમને એવી રીતે બેઠેલા જોયા છે કે જાણે ટ્વિન બ્રધર્સ હોય અને બંને જણા આખો દિવસ તો સાથે હોય પણ છેલ્લું પાણી ચૂકવવાનો સમય આવે ને ત્યારે બંને એકબીજા વગર છેલ્લું પાણી ન ચૂકવે. કોઈક વાર કદાચ એવું થઈ ગયું હોય કે બેઉ સાથે ન હોય તો છેલ્લું પાણી ચૂકવવાનું રહેવા દે. તો એવા પ્રિય શિષ્ય ધર્મચંદ્ર વિજયજી મહારાજને 4-5 ઘરો ફર્યા. પછી દિવસ આથમવા આવ્યો હતો એટલે માત્ર અડધું કેળું જ જે ગોચરીમાં મળેલું ને એ લઈને તેઓ ઉપાશ્રય તરફ પધાર્યા. હવે સહેજ ગ્લાની સહ તેઓને પરત ફરેલા જોઈને સાહેબજી હસતા મુખે કહ્યું, અરે આજે મારા પ્રભુને મારી માટે આટલું જ મંજૂર હતું, એમાં આટલી ચિંતા શું કરવાની. કેવો સમર્પણ યોગ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, અપભ્રંશ, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, સિંહાલી, ભોટ,
મરાઠી, બંગાળી, તિબેટિયન, ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન જેવી 18 ભાષાના આ જ્ઞાતા શંખેશ્વરમાં એમને એક નેપાળી ભાષા ત્યારે શીખવાની હજી બાકી હતી અને એની જરૂરત પણ પડેલી. તો તેઓ જ્યારે શંખેશ્વરમાં હતા ત્યારે એ ઉપાશ્રયનો જે ગુરખા હોય ને નેપાળી, એની પાસેથી એ નેપાળી ભાષા શીખ્યા. 1-2 મહિના સુધી એમને ગુરુ તરીકે ઉપર બેસાડે, પોતે નીચે બેસે, અને એ પછી પણ જ્યારે જ્યારે એ ગુરખાને પોતાના ઉપાશ્રયના રૂમની બહારથી એની પાસેથી પસાર થતા જુએ ને, એટલે કે ગુરુજી આપ કુશળ છો ને, એવું પાછું નેપાળી ભાષામાં બોલે અને એનું યોગ્ય સન્માન સાચવે. અને લઘુતાની પરાકાષ્ઠા તો એવી કે કોઈ શિષ્યને કાંઈ કહેવા પૂછવાનું હોય ને તો પોતે જ એ શિષ્ય પાસે જાય, એ નીચે બેસીને ભણતા હોય તો એની પાસે બેસી જાય, જેથી એના અધ્યયનમાં ઝાઝી ખલેલ ન પડે. પરંતુ નવા શિષ્યને તો ગુરુને આમ કરતા જોઈને પહેલા તો શરૂઆતમાં તો એ હેપતાય જ જાય કે અરે ગુરુ મહારાજ આપે મને બોલાવવો હતો. તેઓના હસ્તમાં હસ્તપ્રતો આવતી અને જાણે સ્વયં જ વાતો કરવા લાગતી. પછી ક્યાંથી જેસલમેરથી આવી હોય કે પછી કેટલાય બધી જગ્યાઓના ગ્રંથ ભંડારોને એમણે બહુ સરસ સરખા કર્યા. અને દિવસમાં જેટલી પણ વાર એ સંશોધન કાર્ય કરવા બેસે ને એટલી વાર શું કરે, કારણ કે દિવસમાં 4-5-6 વાર ઊભા થવું પડે. કોઈ મુલાકાતીઓ આવ્યા હોય, કોઈ પત્ર વાંચવો હોય, દેરાસર જવાનો ટાઈમ થયો, પોતાની ગૂંચવી વાપરવા બેસવાનો, તો એને ઘણી બધી વાર ગ્રંથ સંશોધનના કાર્યમાં પાછું જોડાવવું પડે. જેટલી વાર ઉઠે અને પછી પાછા બેસે એટલી વાર સૌ પ્રથમ 12 નવકાર ગણે, પછી જે ગ્રંથનું કામ ચાલતું હોય એના કર્તા અને ટીકાકારને વંદન કરે અને એ પછી જ એવરી ટાઈમ એ કામ શરૂ કરે. દિવસ તો આખો પણ વીતે સંશોધન, પ્રૂફ ચેકિંગ, વાંચન, લેખન, સ્વાધ્યાય કરવો, કરાવવામાં. પણ રાત તેમણે પ્રભુના સૂક્ષ્મ ધ્યાન યોગ અને પોતાના 3 કલાકના જપ યોગ માટે જ રાખેલી. પૂજ્ય સાહેબજીને પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનું સંશોધન, સમાર્જન કરતા સાંભળીને એકવાર પેલા કૃષ્ણગીરીના વસંત ગુરુજી, કદાચ આપમાંથી કોઈ એમના દર્શન કર્યા હશે, નામ સાંભળ્યું હશે, તો એ વસંત ગુરુજી એમને મળવા સુરેલ જેવા એક નાનકડા ગામમાં આવ્યા. ઘણી બધી ગોષ્ઠી કરી, જ્ઞાન ગોષ્ઠી કરી, અને પછી અંતમાં એમણે પૂછ્યું કે સાહેબજી, આટલા વર્ષોમાં આપે તો સહસ્રાધિક ગ્રંથોનું ચયન કર્યું છે, તો તેમાં ક્યાંય આકાશગામીની વિદ્યાનું વિધાન દર્શાયું હોય તો મારે એની આવશ્યકતા છે. પણ આ તો સાહેબજી કેવા હતા, જે વિષયમાં પોતે ઊંડું જ્ઞાન ન ધરાવતા હોય, ખાસ જાણતા ન હોય, એમાં પોતાનું અજ્ઞાન દર્શાવતા પૂજ્યશ્રીને જરા પણ સંકોચ ન થતો. એમણે તો સ્પષ્ટપણે કહી દીધું, આ વિષયમાં હું કંઈ જ જાણતો નથી. એમનો નિખાલસ ઉત્તર સુણીને એમને વંદન કરીને વસંત ગુરુજી તો વિદાય થયા, કિંતુ પરોઢે 3-1 વાગ્યાના સુમારે ધ્યાનસ્થ પૂજ્યશ્રીને ઘણીવાર જમીનથી ઊંચે 2-3 ફૂટ હવામાં તરતા રહીને જાપમાં લીન થયેલા તો અમારા જેવા ઘણા ભાગ્યશાળીઓએ તેમને જોયા છે, એ વાત પણ એટલી જ ખરી છે. પ્રાચીન જ્ઞાન ભંડારોમાં સદીઓથી સુષુપ્ત રહેલ વિદ્યાને જગત સમક્ષ મૂકીને જૈન ધર્મની દુર્લભ વિશિષ્ટતાના એમણે દર્શન કરાવ્યા. અરે આપણા શાસનને પણ અનેક ગ્રંથોની સુલભતા તેમના કારણે જ તો થઈ, કારણ કે એમને ખબર હતી કે હજુ તો 18,400 વર્ષથી વધુ વર્ષો સુધી શાસનમાં શ્રુત સાહિત્યની ઉપયોગિતા રહેવાની જ છે, અને એને અનુલક્ષીને ગ્રંથ ભંડારોમાંની
હસ્તપ્રતો તાડપત્રીઓનો આકંઠ અભ્યાસ કર્યો, ભૂલો સુધારી અને એનું માઇક્રો ફિલ્મિંગ અને ડોક્યુમેન્ટેશન પણ કરાવ્યું અને એને જાળવવાની તેમણે ઉત્તમ વ્યવસ્થા કરી. જો આમ ન કર્યું હોત તો શ્રી ઉમા સ્વાતીજી, શ્રી ભદ્રબાહુ સ્વામી, સમંત ભદ્રજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશો વિજયજી, શ્રી કુંદાચાર્યજી કે વસ્તુપાલ જેવા મૂર્ધન્ય સર્જકોનો અમૂલ્ય ગ્રંથ વારસો આપણને મળી શક્યો હોત કે નહીં એ પણ પ્રશ્ન છે. કારણ કે નહીતર આભમાં ટેભા ભરવા જેવું આ શાસન સેવાનું દુસ્સાધ્ય કાર્ય ખબર નહીં કોણે કર્યું હોત. પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી ધર્મ ધુરંધર સુરીજી મહારાજ સાહેબ એક પ્રસંગને યાદ કરતા લખે છે કે તેઓ હસ્તપ્રતની સંશોધન પદ્ધતિ શીખવા માટે પૂજ્ય જમ્મુ વિજયજી પાસે કલાકો સુધી પાલિતાણાની વિશાનીમાં ધર્મશાળામાં જતા. એકવાર એવું થયું કે એમનું સ્વાસ્થ્ય એટલું બગડ્યું કે એમને હોસ્પિટલાઇઝ થવું પડ્યું. 3 દિવસ સુધી તેઓ આવ્યા નહીં, એટલે સાહેબજી પણ એમની રાહ જોતા હોય. પણ ચોથા દિવસે ઉપર તો જવાનું જ ને, રોજ ગિરિરાજની જાત્રા કરવા. એટલે ઋષભદેવને ભેટીને નીચે આવ્યા ત્યાં સાહેબજીને જાણ થઈ કે તેઓ તો હોસ્પિટલાઇઝડ થયેલા છે. એટલે ગિરિરાજની યાત્રા કરીને આવ્યા ને જોયું હોસ્પિટલમાં આવીને કે ઓહો, આ સાહેબજી તો હજુ અત્યંત પીડામાં છે. તરત જ એમણે દેવાધિદેવ આદિનાથજીના નવણ જળની શીશીમાંથી થોડું જળ ખોબામાં લઈ જય દાદા, જય દાદા, જય દાદા એમ કહીને એમની નાભી પર લગાડી જમણા હાથે થોડું મસળવાનું શરૂ કર્યું કે 3 દિવસથી અટકેલો યુરિન તરત પાસ થઈ ગયો અને તેમને એ જ ક્ષણે એમની પીડા પણ થઈ ગઈ એકદમ શાંત. ત્યાં એકઠા થયેલા 3-4 ડોક્ટરો, તબીબો પણ નવાઈ પામી ગયા કે અમે આટલી બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને અમારાથી આ વસ્તુ થતી નહોતી, ના શું ચમત્કાર થયો. પણ એમને ભગવાન ઉપર કેવી હશે અવિહળ શ્રદ્ધા. અરે ભક્તિ યોગાચાર્યજીના નિશ્રાવર્તી આચાર્ય શ્રી ભાગ્યેશ વિજય સુરીશ્વરજી પણ સ્મૃતિવંત કરે છે કે સંવત 2049 એટલે કે સન 1993નું ઝીંઝુવાડાનું હતું એ ચાતુર્માસ. સંશોધન કાર્યમાં એકવાર એક પંક્તિની અર્થસંગતિ સરખી બેસતી ન હતી. તેઓ જોતા કે એમનું મન આખો દિવસ સતત એ પંક્તિમાં જ હતું વ્યસ્ત. હસ્તલિખિત કેટલાય પાઠો એમણે જોઈ લીધા, પણ એમાં જોઈતો નવો પાઠ મળ્યો નહીં કે જેનાથી એનો અર્થ એના મનમાં બેસે. અને જ્યાં સુધી કોઈ અર્થ પંક્તિનો એનો અર્થ ન બેસે ત્યાં સુધી તેઓ એ સંશોધનનું કામ આગળ ન વધારતા. ત્યાં જ રાત્રે 11 વાગે પૂજ્ય ભાગ્યેશ સુરેશ્વરજીને ઉઠાડીને કહે, અરે ભાગ્યેશ વિજય, જુઓ જુઓ, એ પંક્તિની અર્થસંગતિ મને બેસી ગઈ. આ પ્રભુની કૃપા છે એમ એમણે કહીને પ્રભુને ખમા સંભળા દીધા. આ હતો એમનો જ્ઞાન યોગ. અમે જેટલી વાર જઈએ ને અમે જોતા, ગમે એ ઋતુ હોય, ઉપાશ્રયની બહાર, વિશાનીમાંની ઉપાશ્રયની બહાર મોટો મજાનો લીમડો, એની નીચે એક ઓટલો હોય અને એની નીચે ખુલ્લા વાતાવરણમાં તેઓ ગ્રંથોનું કામ કરતા હોય. અને એમની એકદમ જે ઓળખાણ માટેનો એક પરિચય કહીએ ને તો હળવાશ ભર્યું સ્મિત. ક્યારે પણ એમને ભાર નહોતો કે હું આટલું મોટું કામ લઈને બેઠો છું, આ ક્યારે થશે કે આ કેમ થશે. કારણ કે તેઓ એમ જ કહેતા, હું નથી કરતો, મારા ભગવાન મારા હસ્તક કરાવે છે. ઝીંઝુવાડાના એ ચાતુર્માસમાં અમે ગયેલા ત્યારે પૂજ્યશ્રી જે ખેતરમાં સ્થંડીલ જતા ને, પાછળથી એના ખેડૂતે અમુને કહેલું કે ભાઈ, આ વર્ષે મારે બમણો પાક થયો. આવી તો અનેક સિદ્ધિઓ તેમને વરેલ, પણ પ્રસિદ્ધિ એમને પીડા લાગતી. તેઓના દરેક કાર્યો હતા શકવર્તી, પણ યશ તો એમને પ્રભુને જ આપ્યો.
નૂતન મુનિ જ્યારે એમને વંદન કરવા આવ્યા હોય અને કોઈક સ્વાધ્યાયની કોઈક ગોષ્ઠીની વાતો ચાલતી હોય પણ સમય થતા એ નાના મુનિ મહારાજને ઉઠવું પડે હોય તો એ વાત પૂરી કરવા માટે એને 1.5 કિલોમીટર સુધી મૂકવા ગયાના પણ દાખલા છે. આ હતો એમનો વ્યવહાર યોગ. અને કર્મયોગ પણ કેવો! સવાર સાંજની બધી જ સામાચારની ક્રિયા, બંને પ્રતિક્રમણ, બધું જ સર્વ શિષ્યો સાથે જ કરવાના અને એમાં વચમાં કોઈ સાથે વાત પણ નહીં કરવાની. અને સ્થાપનાચાર્યજીનું પડી લેહણ તો તેઓ સમૂહ પ્રાયઃ આપણે કોઈનું નહીં જોયું હોય. અરે પ્રભુને ગુરુ સાક્ષાત હાજર જ છે એવા અહોભાવથી એમને મસ્તકે સ્પર્શ કરાવે. કોઈનો પત્ર લખે કે આવ્યો હોય, ગુરુની આજ્ઞા લીધા વગર, પ્રભુને દેખાડ્યા વગર ન મોકલે ન ખોલે. અરે પોતે લેખ લખ્યો હોય કે સંઘ કે શાસનના કોઈ પ્રશ્નો હોય કે કોઈ નવો ગ્રંથ હવે પ્રિન્ટમાં જવા માટે તૈયાર થઈ ગયો હોય, તે પણ સર્વપ્રથમ પ્રભુને અર્પણ કરે, ગુરુને સમર્પિત થાય, એ પછી જ પ્રિન્ટ માટે આગળ જાય. કૃતજ્ઞતા યોગ પણ એમનો એવો અવ્વલ કે પોતાના ઉપર થયેલા નાનામાં નાના ઉપકારને પણ એ યાદ રાખે, અવસરે અવસરે વળી એની અનુમોદના અને સરાહના કરવાનું પણ તેઓ ક્યારેય ન ચૂકે. દીક્ષાના 14 વર્ષ પછી પિતા ગુરુદેવ શ્રી ભુવન વિજયજી મહારાજની 20મી વિદાય પછી, કદાચ 14 વર્ષ નહીં, મારી ભૂલ થાય છે, પણ એમના પિતાજી મહારાજની 20મી વિદાય થઈ પછી પૂજ્યશ્રી એકલા થયા અને પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજે એક શિષ્યને એમની પાસે મોકલી આપેલ. એ ઉપકારને યાદ રાખવા શ્રી શંખેશ્વરના પ્રભુ પાર્શ્વ એ દેવ અને પન્યાસ ભદ્રંકર વિજયજીની કૃપાથી મળેલ તે શિષ્ય એટલે એનું નામ રાખ્યું મુનિ દેવ ભદ્ર વિજયજી. તેઓ સાથે 24 વર્ષ તેઓ રહ્યા. પછી લોલાડા ગામે તેઓની 88 વર્ષની વયે જ્યારે તેઓ કાળધર્મ પામ્યા, એ પછીની દરેક મહિનાની સુદ બીજના રોજ તેમની પુણ્યતિથિએ પોતાના શિષ્યએ મને બહુ સાચવ્યો છે એમ યાદ કરીને, એમના ઉપકારોને યાદ કરીને એમણે દર સુદ બીજના રોજ ઉપવાસ કર્યા. પોતાના શિષ્ય પ્રત્યે આવી કૃતજ્ઞતા આપણે તો ખાસ કોઈની પ્રાયઃ જોઈ નથી. અમારા પરિવારના આંગણે તો તેઓ કલ્પવૃક્ષ સમા હતા. યાદ છે સન 1987માં શ્રમણી શ્રેષ્ઠા બા મહારાજ, એમના પૂજ્ય બા મહારાજ, સાધ્વીજી મનોહર શ્રીજી મહારાજ, પૂજ્ય સાધ્વીજી જીનુ મહારાજ આદિ રાજકોટના સંઘમાં ચાતુર્માસ કરવા, એવં એ પછી અમારા નૂતન જિનાલયમાં પ્રભુ મહાવીરની પ્રતિષ્ઠા કરવા અર્થે આમાં પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતા તથા શ્રી પ્રહલાદ પ્લોટ સંઘના અનુનયથી તેઓ સમુદાય સહ રાજકોટ પધારેલ. મારી 65 વર્ષની જિંદગીમાં સૌથી વધુ અવિસ્મરણીય ચાતુર્માસ કયું એમ જો કોઈ આજે પણ પૂછે ને તો બે ધડકપણે હજુ એ જ ચોમાસું આવીને મારી આંખોમાં બેસી જાય છે. એ વેળા મેં પૂજ્ય બા મહારાજ સમીપે જીવ વિચાર ભણવાનું શરૂ કરેલ. તેથી જો કે પૂજ્ય જમ્મુ વિજયજી મહારાજ સવાર સાંજ પ્રભુના દર્શન કરે, પછી બાજુના ઉપાશ્રયે રહેલ બા મહારાજને વંદન કરવા પધારે, ત્યારે કોઈ વિદ્વાન નહીં, કિંતુ કોઈ હસતો રમતો નટખટ નાનો બાળ આવતો હોય ને એમ આવે. શત વર્ષાધિકાયુ માતા મહારાજને દિવસમાં 2-3 વાર છાતા પૂછવા આવે ને ત્યારે દરેક વખતે 10-15 મિનિટ બેસવાનું જ. હા, તેઓ કહેતા કે આપણા માતા અને પિતા તો ભગવતી અને ભગવાનનું મૂર્ત સ્વરૂપ છે. તેથી શ્રામણીય જીવનમાં પ્રવેશ્યા પશ્ચાત પણ માતા પિતા અને તેમના વચનોની સેવા આ જીવન અખંડ રીતે એમણે પાડી. તેમની પ્રભુ ભક્તિ ગજબ, ગુરુ ભક્તિ અજબ ગજબ અને શ્રુત ભક્તિ જેમ કાબિલે દાદ, એમ એમની માતૃ પિતૃ ભક્તિ પણ અવર્ણનીય. બંનેની વિદાય પછી
તેઓની પુણ્યતિથિએ 50 વર્ષ પર્યંત દર મહિને એમણે અઠ્ઠમનો તપ કર્યો. એ તેમના સેવા યોગની પરાકાષ્ઠા ગણી શકાય. 73 વર્ષના દીક્ષા પર્યાય પછી દિનાંક 12 નવેમ્બર 2009ના રોજ જ્યારે તેઓ દેહથી દિગંત થયા, એના બીજા જ દિવસથી અમારા જ્યાં રાજકોટનું જિનાલય છે, જ્યાં એમને પ્રતિષ્ઠા કરેલી, એ જિનાલયજીના અંદરના ગભારામાં અખંડ દીપકમાં સુખડની જ્યોત થવી શરૂ થઈ ગઈ છે. તે વાત અમારો સકળ શ્રી સંઘ જાણે છે. અને એ પછી કેટલીય રાતો એવું બને છે કે સવારે 3, 4, 4:30 વાગે પૂજારીજી જે બહારની પરસાળમાં સૂતા હોય, આમ માથે ઓઢીને, અને એને ઠક 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 અવાજ સંભળાય, અને થોડુંક ખોલીને જુએ તો એક આછી આકૃતિ દેખાય. એકદમ કૃશકાય કોઈ સાધુ મહારાજ જિનાલયના પગથિયા ચડી રહ્યા છે. અને થોડી વાર પછી અંદરથી કંઈક નાદ પણ સંભળાય, અને જિનાલયમાં પધારીને કોઈ પ્રભુ ભક્તિ, કોઈ દેવ કરી રહ્યા છે એ વાતના સાક્ષી અમારા પૂજારીજી છે. ઘણીવાર તો એને એમ પણ કહે, પૂજારીજી હવે મારા દાદાનો દરવાજો, એના દ્વાર ખોલો, સમય થઈ ગયો છે. શિયાળામાં જ્યારે શત્રુંજય નગાધિરાજ ઉપર કાતિલ વાયરા ફૂંકાતા હોય, ત્યારે પોતાના થેલામાં હુંફાળા સ્વેટરો લઈને ચડે અને પૂજારીજીઓને પોતે જ પહેરાવે. એવા સાહેબજીને જેમણે પણ જોયા હશે ને એ ધન્ય છે. અને પછી જિનાલયજીમાં અંદર જાય, દાદાની તો અનન્ય ભક્તિ કરે, જાણે તેઓ સામે સાચે સાચ અત્યારે દાદા આદિનાથ અત્યારે વિરાજમાન છે અને સામે પોતે એની બેસીને ભક્તિ કરે છે એમ કરે. કેટલાય સ્તવન બોલે, 1, 2, 3, 4, એમને સંતોષ જ ન થાય. અને પછી 2-3 કલાકે જ્યારે નીચે પરત ફરવા ચાહે ને, ત્યારે પુંડરીક સ્વામી સુધી આવે, ફરી અંદર જાય, ફરી પરત ફરે. આવું 5 વાર થતું તો અમે જોયું છે. કારણ કે વડ પ્રભુ પ્રેમ. પૂજ્ય આત્મારામજી મહારાજની જેમ તેઓને પણ લાગતું હશે કે શ્રી સિદ્ધાચલ દર્શ કરી અબ તો પાર ભયે હમ સાધુ. જ્ઞાનીઓ ઘણીવાર લુખા સુખા લાગે, પણ અંતઃકરણનો અજવાસ લઈને આવેલ તેઓ તો રહેતા સદાય આનંદ રસમાં જ તરબોળ. પ્રભુ ચેતનામાં ઝબકોળાયેલું તેઓનું અસ્તિત્વ હતું ને. ગ્રીષ્મ ઋતુમાં એકવાર પાલિતાણા ગિરિરાજ ઉપર એમની નૌકારવાળીનું પાકીટ ઉપર વિસરાઈ ગયું. નીચે આવ્યા પછી ખબર પડી, એટલે સમુદાયમાં પૂછ્યું કે સૌ યાત્રા કરીને હમણાં જ નીચે ઉતર્યા છો, પણ હવે ફરીથી એ લેવા કોણ ઉપર જઈ શકશે? 11 વાગે એ તપતી ભૂમિમાં જઈને સાધ્વીજી પૂજ્ય અક્ષય રત્નાશ્રીજી નૌકારવાળી લઈને નીચે આવ્યા. એ વાતને તેઓએ વારંવાર યાદ કરી અને છેલ્લા સમય સુધી તેઓએ એ ઉપકારને કદાપી વિસર્યા નહીં. પોતાના સંયમ કાળમાં જેટલી પણ વાર તેઓ પાલિતાણા ગયા, જેટલા પણ મહિના વર્ષો ત્યાં રોકાયા, તેમાંનો એક પણ દિવસ એવો નહીં હોય જેમાં તેઓએ શત્રુંજય ગિરિરાજની યાત્રા ન કરી હોય. અમે એનું કારણ પૂછતા કે સાહેબજી રોજ આટલો બધો પરિશ્રમ લેવાનો, ગમે ઋતુ હોય, આટલી ગરમી હોય કે શિયાળો હોય, તો સાહેબજી આપને નીચેથી આમ ભાવયાત્રા ન કરી લો તમે? તો એણે શું જવાબ આપેલો ખબર છે? અરે ઉપર દાદા મારી રાહ જોઈ રહ્યા હોય છે અને I can't afford to miss this most important meeting with him. આ અપોઇન્ટમેન્ટ છે અમારી, અને તો હું એક પણ દિવસ મારા જીવનમાં આ મનુષ્ય ભાવ મળ્યો છે અને હું આ ભૂમિ પર છું ત્યાં સુધી હું એમના દર્શન વંદન સ્તવન કરવાને નહીં ચૂકું. સ્મરે છે 2 વાતો શ્રી શંખેશ્વર મહાતીર્થની. PhD કરતા દિલ્હીના
એક વિદુષી સન્નારી પૂજ્ય સાહેબજી પાસે જૈન શાસન વિશેની અમુક શંકાઓનું નિરાકરણ કરવા માટે એમને શોધતા શોધતા શ્રી શંખેશ્વરજી મહાતીર્થે આવ્યા. પૂજ્યશ્રી તેઓને પ્રભુ સામેના પેલું નોબતખાનું નહીં, પેલું ઉપર જે શહેનાઈ ને સરસ મજાના ઢોલક વાગે છે સવારે 5 વાગ્યાથી, એ નોબતખાનામાં ઉપર લઈ ગયા અને પછી શું કહે, અરે દાદાની નિશ્રા જ મને બધા સમાધાનો સુઝાડશે, હવે આપની શંકા રજૂ કરો. એ બેઠકમાં જીના શાસન વિષયક ઘણી ચર્ચાઓ થઈ. 3 કલાક પછી બાનું જ્યારે બહાર આવ્યા ને ત્યારે તેઓ અનેક ભાગ્યશાળીઓને કહેતા સુણાયા, અરે આ સાહેબજી તો ખરેખર કોઈ ચમત્કારી પુરુષ લાગે છે. અમારી સુદીર્ઘ વિચારણાની બેઠકમાં મેં સતત નિરંતર તેમની અડખે પડખે 2 દેવીઓને તેમની ઉપર સતત અભિષેક કરતી જોઈ. અમે પણ એમને એ બાબત એકવાર પૂછેલું કે સાહેબજી આવી વાતો અમે સાંભળી તો કોઈક વાર વાતો તો કરો, કોણ હોય છે? તેઓ તો આવી વાતો સાંભળીને બાળક સમૂહ નિર્દોષ હસી લે અને પછી શું કહે, બધું ભગવાનનું જ છે, મારું કાંઈ નથી, હું તો કઈ જાણતો પણ નથી. એક બીજો પ્રસંગ યાદ આવે છે. પૂજ્ય મુનિવર્ય મલયચંદ્ર વિજયજી મહારાજ એકવાર ગૃહસ્થપણામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ગયેલા. દીક્ષાને થોડી વાર હતી અને બધે તીર્થયાત્રા કરવા નીકળેલા તેઓ. એમણે છે ને રંગ મંડપમાં એક અંધ કન્યાને પ્રભુના દર્શન માટે કલ્પાંત કરતા જોઈ. એ જોઈને કોઈ બોલ્યું, અરે ગભારામાં દાદા પાસે બેસીને એક મહાત્મા કલાકોથી જાપ કરે છે, એમને બોલાવીએ તો આનો કલ્પાંત કંઈક બંધ થાય. સાહેબજીને બોલાવાયા, એમને વાતથી વાકેફ પણ કરાવાયા. એમણે વાસક્ષેપ મંગાવ્યો, હાથમાં લીધું અને બંધ આંખે દાદા સાથે જાણે કંઈક સંવાદ કર્યો અને પછી એ વાસક્ષેપ પ્રભુની સામે કન્યાના મસ્તકે પ્રક્ષેપ કર્યો અને એ સાથે જ એ કન્યાની દ્રષ્ટિ ખુલી ગઈ. એણે ધરાઈને દર્શન કર્યા દાદાના અને પૂજ્યશ્રીના ચરણે ઢળી ધન્ય ધન્ય બની ગઈ. સાહેબજી તો 2 પગલા પાછા ચાલ્યા. અરે બેન, જે કર્યું છે મારા ભગવાને કર્યું છે, વંદન કરવા હોય એમને કરો, એમને ખાલી મારા હસ્તક કરાવ્યું છે, બેના તમારું જ પુણ્ય છે. હવે ગિરનારજી તીર્થ કેમ બાકાત રહે? સાહેબજીને એકવાર ગિરનારજી તીર્થમાં યાત્રા કરતા કરતા વિચાર આવ્યો કે આ શેષાવનમાં આપણે જઈએ ત્યાં ભાતામાં સેવ મમરા અપાય છે અને વળી એક સરસ બોર્ડ પણ લગાડાયું છે ત્યાં, અને એમાં શું લખ્યું છે, માત્ર જૈન યાત્રાળુઓને જ ભાતું મળશે. અરે આ તો દ્વેષ ઉભો થાય એવી વાત છે. વીરપુર, સત્તાધાર, બાપા સીતારામ કે રણછોડદાસજીના આશ્રમમાં એવા હરિધામમાં જો હજારો જમતા હોય તો શું મારા દાદાના દરબારમાં અનાજ ખૂટે? શું આપણામાં હવે વાટકી ઉદારતા નથી રહી? નીચે આવી તરત જ પેઢીમાં વાત કરી કે આપણું શાસન તો 18 આલમની ક્ષુધા ઠારે એવું સમૃદ્ધ છે. એ વિચારે તુરત જ કાર્ય શરૂ થયું અને વિચાર જેવો કાર્યમાં પરિણમ્યો કે ત્યારથી આજ સુધી હવે સૌને 18 આલમને એ ભાતું અપાય છે, કારણ કે જીવ માત્રની ભક્તિ તેમને હતી પરમ ગરિયસી. શ્રી અંતરિક્ષજી તીર્થની વાત કરીએ તો એ કેસમાં જૈનોના 4 ફિરકાઓના શ્રેષ્ઠીઓ તેમની સલાહનો સર્વાનુમતે સ્વીકાર કરતા. અરે દિગંબર પક્ષના મુખ્ય સૂત્રધાર શ્રી ધન્યકુમારે તો ચાલુ કેસે જજ, વકીલો અને સંઘોની ઉપસ્થિતિમાં કહેલું જ ને કે જો આ કેસ પૂજ્ય જંબુ વિજયજી હાથમાં લે તો અમે કોરા કાગળ ઉપર પણ સહી કરી દેવા તૈયાર છીએ, કેમ કે પૂજ્ય જંબુ વિજયજી કોઈ એક સમુદાયના ન હતા. તેઓ શ્રી તો
તો પ્રભુ શાસનના મુનિવર હતા. હિમાલયમાં આવેલ રામ, કૃષ્ણ, મીરા, કબીર આદિ મંદિરોમાં તો ગયા, પણ તેઓ કોઈ ગુરુદ્વારા કે દરગાહમાં પણ પોતાના સમુદાય સાથે દર્શન કરવા ગયા છે. તેઓ માનતા કે સમ્યક્ત્વ કે મિથ્યાત્વ કોઈ વ્યક્તિ કે પદાર્થમાં નથી, પરંતુ માણસની દ્રષ્ટિ, ભાવ કે વિચારોમાં છે. નહીતર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી શા માટે મહાદેવ સ્તોત્ર રચે કે પછી વસ્તુપાળ શા માટે મક્કા મદીનામાં જઈને તોરણ ચડાવે? હિમાલયની યાત્રા દરમિયાન તો તેઓને અગણ્ય અનુભવ થયા. એ જાણવા અર્થે હિમાલયની પદયાત્રા અને ગુરુવાણી એના 6 ભાગમાંથી આપણે સૌએ પસાર થવું જ રહ્યું. એકવાર પ્રભુ વીરની નિર્વાણ ભૂમિ પાવાપુરીજી તીર્થમાં પૂજ્ય શ્રી પ્રભુના દર્શન કરતા કરતા, હવે પાવાપુરી તીર્થ હોય અને એને તો આખું શું દેખાતું હશે, અંતિમ સમોવસરણ, અને પછી કેવા સાહેબજી મુદ્રામાં બેસી ગયા હશે અને કેવી રીતે અહીંયાથી નિર્વાણ થયું હશે, એવી તો ઊંડી ભાવ સમાધિમાં ડૂબી ગયેલ કે એમની દર્શન વિધિ પૂરી થયા પછી દેરાસરથી બહાર નીકળતા પહેલા તેઓ ખૂબ બધા ખમાસમણા આપે. કોઈ પણ જીનાલયજીમાં હોય એટલા બધા ખમાસમણા આપે. આપણને એમ થાય નાના મોટા જેટલા પણ પ્રતિમાજી હોય એ દરેકને તો 3 આપે, પછી પણ ખબર નહીં કેટલા ખમાસમણા આપે. અને એ દિવસે એ ખમાસમણા દેતા દેતા મોટેથી દાદા દાદા, વીર વીર એવો પોકાર કરવા લાગ્યા. પોકાર કરીને ખમાસમણા દે, બારણા સુધી જાય, વળી ગભારા પાસે આવે, પાછા ખમાસમણા દે, પોકાર કરે. આમ ને આમ 2 ઘડી, લગભગ પોણો કલાક ઉપર જેટલો સમય વીતી ગયો. એક તો માંદગીમાંથી તાજા જ ઊભા થયેલા, શરીર તો પહેલેથી જ કૃશ, કેટલા એમ્બીલ, ઉપવાસ, અઠ્ઠમ બધું ચાલતું જ હોય, અને એમાં આ માંદગીની ઘણી બધી અશક્તિ વચ્ચે અને મોટેથી દાદા દાદા પુકારે અને ખમાસમણા દે, એમાં ખૂબ હાંફી ગયા. પણ ભાવાવેશમાં એવા કે કોઈ એમને રોકી પણ ન શક્યું. ભક્તિમાં ડૂબેલ આવા સિદ્ધ પુરુષને જોવા એ પણ લાહવાથી કમ હોતું નથી. અને સિદ્ધ પુરુષ એટલે પણ કેવા સિદ્ધ પુરુષ! 16 વર્ષ પૂર્વે નાકોડાથી જીરાવલા થઈને ભીનમાલ તેઓ પહોંચેલા. ભીનમાલના સર્વ જિનાલયોના સરસ દર્શન કર્યા. સાંજે ભીનમાલથી પણ નીકળી અને વળી એક મીઠા પાણીવાળા ખેતર, એટલે એ બાજુના લોકો છે ને એને વેરો કે, તો વેરાના તંબુમાં સમસ્ત સમુદાયને ઉતરવાની વ્યવસ્થા ત્યાંના શેઠ માણેકચંદજીએ કરેલી. હવે ત્યાં જેવા પહોંચ્યા ને કે વાવાઝોડું અને વરસાદ કહે મારું કામ, એટલે તંબુમાં જવાને બદલે તેઓ ઘાસ ભરેલી એક રૂમમાં થોડી જગ્યા કરીને બધા સાધ્વીજીઓને ગોઠવ્યા. અને શ્રમણો તો ઉભા રહી શકે એમ વિચારીને ત્યાંનો જે ચોકીદાર હતો એણે પોતાની નાની ખોલી ખાલી કરીને આપી દીધી, અને એની સ્ત્રી અને એનું ઘોડિયામાં રહેલું બાળક સૂતું હતું, એ બાળકને લઈને તેઓ બાજુમાં ઊભા કરેલા પતરાની શેડમાં જઈને ઊભા રહી ગયા કે હમણાં તોફાન તો અટકી જશે. ત્યાં જ નવકાર ગણતા ગણતા ગુરુદેવને શું સ્ફુરણા થઈ કે એ પરિવારને તત્કાળ પોતાની પાસેની ઓસરીમાં જલ્દીથી આવી જવા માટે એમને બૂમ પાડી. જ્યાં એમ થયું ત્યાં તો કડાકા સાથે પેલો પતરાનો શેડ તૂટી ગયો અને કડડડ ભૂસ અવાજ આવ્યો. એક મોટી દુર્ઘટના ટળી ગઈ. આવું તો તેમના જીવનમાં અગણ્ય વાર થયું હશે કે બહાર ગામથી લોકો આવ્યા હોય, 1-2 દિવસ રહેવાના હોય, તેમ કે 5-6 દિવસનો સમય લઈને આવ્યા છો ને, તો આ કે ના મારી રિટર્ન ટિકિટ પણ છે અને સાહેબ અમે તો કાલે કે પરમ દિવસે કે નીકળી જવાના છે. કઈ વાંધો નહીં, ત્યારે કાંઈ ન બોલે. અને પછી એ પરિવાર એવું અનુભવે કે કોઈક ને કોઈક કારણસર કાં ફ્લાઇટ કેન્સલ થાય કે ટ્રેન મોડી થાય કે કાંઈક પણ કોઈકની તબિયત બગડી જાય અને ખરેખર એ લોકો 6 દિવસ રહેવું જ પડે.
કેટલાય લોકોને ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં જતા કોઈક બહાનાથી, કોઈ કારણસર રોક્યા હોય અને પાછળથી ખબર પડે કે એ વાહનમાં તો અકસ્માત થયેલો કે તેવી જ અન્ય કોઈ મોટી મુશ્કેલી આવેલી. શ્રી આચારામ સૂત્રના સુક્તામૃતમાં કથન છે કે જ્યાં સત્ય છે ત્યાં આત્મજ્ઞાન છે, જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં સાચું મુનિપણું છે, અને જ્યાં સાચું મુનિપણું છે ત્યાં આવી સર્વ સિદ્ધિઓ છે જ. પૂજ્ય જંબુ વિજયજી સમા મુનિપુંગવોના આચાર થકી સાચું મુનિપણું ચરિતાર્થ થતું આપણું શાસન જોઈ રહ્યું છે. મનને ઠારે એવી અનેક શીતળ વાતોનું ભાતું લઈને આવી છું આજે અહીં. તેઓની પાસે છે ને જર્મની, પોલેન્ડ વગેરે કેટલાય દેશોથી જિજ્ઞાસુઓ અભ્યાસ કરવા આવે અને મહિનાઓ પર્યંત ગ્રામીણ વિસ્તારોમાં રોકાય. કેમ કે આ સરસ્વતી સૂતની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરે. એક દિવસની વાત, વિશ્વમાંથી આવતા અગણ્ય પરદેશીઓની જેમ જિજ્ઞાસુઓ જાપાનથી દિલ્હી ઉતરીને ઉત્તર ગુજરાતના રૂપકડા નાનકડા ગામ આદરિયાણા પહોંચ્યા. સાહેબજીને શોધતા આવતા હતા. જાપાનમાં તેઓની વિદ્વત્તાની અનેક વાતો સાંભળેલી ને પત્ર વ્યવહાર પણ કરી દીધેલો. એટલે અંતિમ પત્રમાં જણાવ્યા મુજબ તેઓ સૌ આજે આવી પહોંચેલા. તેઓને તો એમ જ હતું કે આટલા વિદ્વદ્વર્ય સાધુને મળવા તો કેટલાય લોકો અપોઇન્ટમેન્ટ લેતા જ હોય ને. ભલે અમે સમય લીધો છે, પરંતુ એમના સેક્રેટરી તરફથી અમોને રાહ જોવાનું તો ચોક્કસ આવવાનું જ. એમ વાતો કરતા કરતા તેઓ ગામમાં પ્રવેશ્યા. ઢળતા ચોમાસાની ઋતુ હતી. બપોરનો સમય હતો. કાદવ કિચડમાંથી પસાર થતા થતા ગાય, ભૂંડ, કૂતરાઓના ઝુંડને મિત્રોની જેમ મળતા આખું જૂથ આખરે પહોંચ્યું પાશ્રય. જુએ છે તો બારી પાસે દૂરે પલાઠી વાળીને એક અતિ તેજસ્વી શુક્લકડી કાયા નીચે નમીને કંઈક વાંચવા લખવામાં નિમગ્ન હતી. પરિસર 3-4 મહાત્માઓ જેઓ સ્વાધ્યાય કરતા હતા, એ સિવાય આખો ઉપાશ્રય ખાલી ખમ હતો. લીમડાના વૃક્ષોની તરંગિત ડાળીઓની મૃદુ લહેરખીની સરસરાહટ સિવાય ત્યાં ન હતો કોઈ શોર કે નહોતી કોઈ ચહલ પહલ. જાણે સ્તંભી ગયેલ ત્યાં કો ડિવાઇન સમયખંડ. આવા અરવ ભાવાવરણને ખલેલ ન પહોંચે ને એમ એક જિજ્ઞાસુ બહેને હળવેકથી પૂછ્યું, વેર ઇઝ જંબુ વિજયજી? ત્યાં હાજર પડીલેહણ કરતા નાના મહારાજ ઉર્ફે આજના આચાર્ય પ્રવર શ્રી પુંડરીક રત્નસુરીશ્વરજી મહારાજે એટલી જ હળવાશથી કહ્યું, ધ વન હુ ઇઝ વર્કિંગ નિયર ધ વિન્ડો. આ બારી સમીપે કાર્ય કરે છે ને તે. તેઓ માટે અવિશ્વસનીય આ દ્રશ્ય હતું. ન હતું ત્યાં વીજળીનું જોડાણ, ન ગાદી, તકિયા, ખુરશી કે પલંગ. કોઈ જાતની પણ ભવ્યતા વગર હતી દિવ્યતા એ મુનિવર્યના ચહેરા ઉપર, જેમણે પગરવનો ધ્વનિ સાંભળતા ઊંચું જોઈને કહ્યું, અનાતા ગા કિતા, આપ આવી ગયા. વાતાશી નો હેયા યોકોસુ, આ ઉપાશ્રયમાં આપનું સ્વાગત છે. મચ્છર માખીની વચ્ચે આ વિદ્યા દીપકના ઉજાસમાની જીવમૈત્રી માણતા ત્યાં રહેલ એકમાત્ર ચટાઈ ઉપર સૌ બેઠા. એક જિજ્ઞાસુએ વળી પૂછ્યું, સાહેબજી બપોરનો સમય છે, જરા આપને આરામ કરવો હોય તો અમે થોડી વાર પછી આવીએ. તરત ગુરુદેવે આપ્યો ઉત્તર, અરે સાધુને તે વળી આરામ કેવો? અને થયો સ્વાધ્યાય અને અભ્યાસ તરત જ શરૂ. જંગમ વિશ્વવિદ્યાલય સમા આ સાહેબજી સમીપે આમ મહિનાઓ સુધી ભણીને વિદ્વાન પરદેશીઓ જ્યારે પોતાના સ્વદેશ પરત ફરતા હોય ને, અને તે સ્કોલર્સના હૃદયમાંથી
બહુમાન નીતરતું હોય એ ક્ષણને પકડે સાહેબજી અને એમનું સિગ્નેચર સ્માઇલ કરીને પૂછે, હવે મને ગુરુ દક્ષિણામાં શું આપશો? એટલે સૌ સહજપણે કહે, અરે સાહેબજી, આપ જે માંગો તે. સાહેબજી એ પણ ઝડપી લેતા અને કહેતા, તો તમારા પોતપોતાના દેશમાં ગયા પછી પણ હી યાસાઈ ઓ નોકોસુ, માંસાહાર, ઈંડા, મચ્છી ખાવાનું ત્યાગી દેજો. એ પ્રતિજ્ઞા લેવાય. પછી પોતાને સ્વદેશ ગયા પછી પાળવું ગમે એટલું મુશ્કેલ હોય તો પણ સર્વે એ જીવનભર વચન નિભાવતા. એક જેપનીઝ લેડી હિરોકો હતા. બૌદ્ધ ગ્રંથ તત્વ સંગ્રહ સમજવા માટે ત્યાં આવેલ. એને પછી જીન શાસન અને પૂજ્ય સાહેબજીના આયંબિલ તપનો એવો તો રંગ લાગ્યો કે એને માંસાહાર તો ત્યાગ્યો જ, ઉપરાંત એમની નિશ્રામાં 3 વાર ઓળી કરવા તેઓ ખાસ પોતાના દેશથી સાહેબજી પાસે પધાર્યા અને એમની નિશ્રામાં 3 ઓળી કરી. એવા જ એક ઇટાલિયન બાનું નામ મિકેલા. એમણે સુરેલમાં ભણતા ભણતા દરેક મહિને પૂજ્યશ્રીની જેમ જ અઠ્ઠમ કર્યા અને પરદેશમાં ગયા પછી પણ ઈમેલથી જ્ઞાત થતું રહ્યું કે તેણીએ પૂજ્ય સાહેબજી પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા માટે દરેક મહિને અઠ્ઠમ ચાલુ જ રાખ્યા છે. અનેક અન્ય પરદેશીઓએ ગરમી, ઠંડી, કેટલીય વિવિધ અગવડો વેઠીને સાહેબજી સાથે ઉઘાડે પગે કેટલીય વાર વિહારો પણ કર્યા છે. પૂજ્ય સાહેબજી કહેતા કે શરીર રૂપે હું પ્રભુનો, આ શાસનનો સેવક છું. આત્મા રૂપે હું પ્રભુનો જ અંશ છું અને સ્વયં ચેતના રૂપે હોઉં ને ત્યારે તો હું સ્વયં પરમાત્મા જ છું. આ લોકો ક્યારેક પૂછતા કે સાહેબજી અરિહંત કોણ બની શકે? તો તેઓનો એ પ્રશ્નમાં જવાબ રહેતો કે દેહનો નાશ થાય ને, આ દેહનો, એની પહેલા જેના દેહ ભાવનો નાશ થઈ જાય એ સર્વ અરિહંત બની શકે અને સિદ્ધ તો બધા બની જ શકે. શ્રી શત્રુંજય પર્વત ઉપર 15 ફેબ્રુઆરી 1989 ના રોજ યુગાદિદેવ પ્રભુ આદિનાથના 18 અભિષેકની મંગલ ક્રિયા થઈ, જેને કારણે 3 વર્ષનો દુષ્કાળ નાથ્યો અને 12 મેઘ તૂટી પડ્યા. ત્યારે એક ક્ષણના પ્રત્યક્ષ સાક્ષી રૂપે અમારા પિતાજી શ્રી શશિકાંતભાઈ મહેતા પણ તેઓની સાથે પાલિતાણામાં જ હતા અને અમને નીચે ઉતરીને ત્યારે અર્જન્ટ ટ્રંકોલ આવેલો અને અશ્રુસભર અવાજે વધામણી આપેલી કે પૂજ્યશ્રીની અબોલ જીવો માટેની ચિંતા હવે ટળી ગઈ. અમારા પૂજ્ય મમ્મીજી શ્રી અનુપમાબેન સવારથી અભિષેક માટે જ્યારથી બધું દ્રવ્યો ને તીર્થ જળ લઈને જ્યારે ઉપર જતા હશે એવા ભળ ભાખડાથી દાદા આદિનાથની તસવીરની સામે, એની મૂર્તિની સામે ઘરે બેસી ગયેલા જાપ કરવા. તો આ ટ્રંકોલના આ સમાચાર આવ્યા કે બસ હવે 12 મેઘ વરસી પડ્યા છે. એ પછી જ તેમણે એ દિવસે ઊભા થઈ અને પચખાણ પાડ્યું. એ પછી પાલિતાણાના કેસરિયાજી ઉપાશ્રયમાં વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં તેમને દર્શન પ્રભાવક અને શ્રુત સ્થવિર એમ 2 પદવીથી વિભૂષિત કરાયા, પરાણે કરાયા. ત્યારે પણ તેઓ તો એક મસ્ત યોગી સમાન નિર્લેપ જ રહ્યા અને એ સિવાયની કેટલીય પદવીઓ બધા લોકોએ એને આપવા ચાહી પણ તેઓ કાયમ દૂર રહ્યા અને એ એક જોતા સારું પણ થયું, કારણ કે નહીં તો જૈન શાસને એમને યોગ્ય એવી નૂતન પદવીઓ શોધવી પડત. સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ SOAS યુનિવર્સિટી ઓફ લંડનમાં પૂજ્ય જંબુ વિજયજી સિવાય વળી કયા મુનિરાજ ઉપર એમના જીવન કવન ઉપર પેપર પ્રેઝન્ટ થયું છે જે તેઓ માટે સન 2009માં થયેલ. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે, શાસ્ત્રમ બોધાય દાનાય ધન ધર્માય જીવિતમ કાયઃ
પરોપકારાય ધારયંતી વિવેકિનઃ. અર્થાત વિવેકીજનો શાસ્ત્રને માત્ર જ્ઞાન માટે ધારણ કરે છે, ધનને માત્ર દાન દેવા માટે ગ્રહે છે, આયુષ્યને માત્ર પ્રભુના કામ કરવા માટે, ધર્મ કરવા માટે ગ્રહે છે, અને શરીરને પરોપકારમાં કરવા માટે જ ધારણ કરે છે. જીવ મૈત્રી તો તેમને હૈયે વસેલી, સાધનાના શિખરે બિરાજમાન એવા આશ્રિત રત્ન પરદુઃખ સંવેદક પણ એટલા જ હતા. એકવાર તાજુજ વહોરીને આવેલા મગના ગરમ પાણીમાં એક શિષ્ય તેમને દેખાડવા ખોલ્યું કે સાહેબ જો આ ગોચરી લાવ્યો છું, અને અમે જોયું કે આમ હજી તો પાત્રું ખોલ્યું અને ઉડતી ઉડતી દૈવ યોગે એક માખી અંદર પડી. તરત જ એમને કાઢી લીધી અને હાથમાં રાખીને અત્યંત ચિત્કાર સાથે એમણે એ જીવના કલ્યાણ માટે પ્રાયશ્ચિત રૂપે 108 નવકાર પ્રગટપણે ત્યારે ને ત્યારે જ ગણ્યા. અનેક પાંજરાપોળો તેઓની પ્રેરણા થકી જ વિપુલ દાન પામીને ઉગરી છે. પોતાના બા મહારાજના કાળ ધર્મના સમયે ₹1 કરોડનું ફંડ તો માત્ર જીવદયા માટે થયેલું, કારણ કે દરેકને ખબર કે એમને જીવદયા શાસ્ત્રની સંગતિ જેટલી જ પ્રિય છે. વળી તેઓ પાસે આવેલો કોઈ પણ સાધર્મિક ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો જાણ્યો નથી. એ સાધર્મિકના ઘરે પગલા કરવા જાય અને આંગણેના બંગલાના બહારના આંગણે બગીચામાં જો લોન જુએ ને, ઓહો, એ લોન ઉગાડેલી જોઈને તો તરત કહેશે સાચી વાત કહેવામાં કોઈની શેહ નહીં. આંગણામાં આ કતલખાનું કેમ ઊભું કર્યું છે? રોજ રોજ કપાતી આ વનસ્પતિની હિંસા કરશો તો પછી સુખી ક્યાંથી થશો? કયા ભવે સુખી થશો? એક સાધર્મિક ભાઈ છે ને, છરી પાલિત સંઘનું આમંત્રણ દેવા અને એમાં નિશ્રા પ્રદાન કરવા અર્થે પૂજ્ય સાહેબજીને વિનંતી કરવા આવેલા. એમને શું જવાબ મળ્યો ખબર છે? આપણે હોય તો આપણે તો આમ પ્રાઇડ ફીલ કરીએ કે જુઓ બીજા બધા આવે છે, મને પણ વિનંતી કરવા આવ્યા. એમણે એમ કહ્યું, અરે મારા ભાઈ, મારે નિશ્રાની તો વાત બાજુ પર જ રાખો, પણ મારું માનો ને તો આ સંઘ નિમિત્તે વિચારેલા પૈસામાંથી જીવદયા કે સાધર્મિક ભક્તિ કરો. કેમ કે ટેન્ટ ઊભા કરવા માટે ખેતરોના જે ઊભા પાકો કાપી નાખવા પડે છે અને જમીનને સમથળ કરવા માટે જે બુલડોઝરો ફેરવવા પડે છે, એમાં કેટલાય નાના મોટા જીવોના ઘરો તો તૂટે જ છે, પણ કેટલાય જીવો મોતને પણ શરણ થાય છે. એકેન્દ્રિય જીવોનો આવો કચ્ચર ઘાણ કાઢીને એના પાયા ઉપર ધર્મની ઇમારત કઈ રીતે ટકાવી શકાય? પછી અમે જાણવા ચાહેલું કે શું થયું. સાહેબજીએ આટલી ચોખ્ખી ભાષામાં એમને કહેલું કે ભાઈ, આવો કચ્ચર ઘાણ જીવોની હિંસાનો ન કાઢો. અને એ પછી અમને ખબર મળેલા કે એમણે એ સંઘ કાઢવો બંધ કરેલો અને એમણે ખરેખર એ ફંડ સાધર્મિક સહાય અને પાંજરાપોળ જીવદયા આદિમાં જ વાપરેલું. અભિરામ વાર્ધક્યની ઝાંખી થાય એવા પરંપરાગામી પણ ખરા, પણ 21મી સદીમાં પણ એટલા જ પ્રસ્તુત એવા પૂજ્યશ્રી જીવનનો સંદર્ભ ગ્રંથ હતા. એકવાર મેં એમને પૂછેલું કે સાહેબજી, અમારા એપાર્ટમેન્ટમાં મેં નીચે આજે જોયું કે એક બિલાડી એક કબૂતરને એના મોઢામાં લીધો છે. કબૂતર તરફડાટ કરે છે અને બિલાડીને સખત ભૂખ લાગી હશે એટલે એમને એ ખાવો હશે. અમે શું 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 કરીને માંડ છૂટા કર્યા અને પછી કબૂતરને લઈ અને થોડું પાણી છાંટીને એને જરા સરખો કર્યો. પણ સાહેબજી, આમાં બિલાડીને અમે ભૂખી રાખી તો આમાં શું થાય? આમાં શું કહેવાય? તો એમણે કહ્યું કે બિલાડીનું એક વારનું પેટ ભરવા માટે તમે લોકો એને દૂધ રોટલી આપશો ને
તો એ કબૂતર નહીં પકડે. એનું એક વારે કદાચ ભૂખી રહેશે તો એ મરશે પણ નહીં, એને બીજે પણ ક્યાંકથી મળી જ રહેશે, પણ કબૂતરનું તો આખું જીવન જવાનું. અને એ જે તમે કર્યું છે એ જ બરાબર કર્યું છે. ખરેખર જીવનનો સંદર્ભ ગ્રંથ હતા. પોતાના જીવતરની સાંજને અઢેલીને બેઠેલા, પણ આંતરિક કુમારી હતી અકબંધ. આભથી એ ઉંચેરી પ્રતિભા જોવા ઝાંકવું પડે. 8મી અજાયબી રૂપ વિશ્વ વંદ્ય વિભૂતિ મુનિરાજ શ્રી જંબુ વિજયજી મહારાજના અજોડ જીવનમાં. અરે તેઓના કાર્યની માત્ર રૂપરેખા આપવા માટે પણ આખી બારાક્ષરીને મોટી કરવી પડે. સત, ચિત, આનંદ, ઐશ્વર્ય અને મોક્ષ, આત્માના આ 5 ગુણના સહજ ધારક હતા પૂજ્યશ્રી. છતાં પણ બાળ સહજ કુતૂહલ વૃત્તિ પણ એવી. અમને પૂછતા, આ શું નવી શોધ થઈ? નેનો ટેકનોલોજી ત્યારે નવી શોધાયેલી. આ શું છે? શેમાં કામ લાગશે? કોણે શોધી? એનો શું ઉપયોગ થશે? એમાં કેટલી જીવ હિંસા થાય? ઓહો હો હો, હવેના પપૈયામાં કેમ ઓછા એમાં બી હોય છે, અને એ પછી વપરાયવા હોય કે નહીં, એમના તમે પૂછી આવો કે એ હવે અમારે વપરાશે કે નહીં. એટલી બધી કુતૂહલ વૃત્તિ, અને યુવાનોને શરમાવે ને એવી અડગ ચાલ. રહસ્ય ભરી રમૂજ પણ એવી. કોઈ જ્ઞાની વિદ્વાનો આવ્યા હોય ને એમની સાથે જે રહસ્ય ભરી રમૂજ કરે, એને ઘરે જઈને કદાચ એનો અર્થ સમજાતો હશે કે ઓહો હો, એમણે આ જે વાક્ય કહ્યું એનું શું રહસ્ય હતું. અને મુનિપદને શોભાવે તેવા ઉત્તમોત્તમ ચારિત્રના ધારક એટલે પૂજ્યશ્રી. તેઓએ પોતાના વિલમાં શું લખ્યું જાણું છું? પેલા બધાને હિત શિક્ષા તો આપી જ, આખા શિષ્ય સમુદાયને, સંઘને, બધાને. પછી એમણે એ પોતાના વિલમાં તાડપત્રોની ચિંતા કરી, એની વ્યવસ્થા કરવા કહ્યું, અને પ્રાંતે લખ્યું, પ્રભુ અને ગુરુદેવ સદા સદા આપણી સાથે રહો. દાદા જ આપણા સર્વના મહાન રક્ષક છે. પ્રભુના માર્ગે સંચરજો, એ પ્રભુ જ પરમ સત્ય છે. ઓહો હો, હજુ પણ આ વિલના આ શબ્દો કોઈએ વાંચવા હોય એમના હસ્તાક્ષરમાં તો આચાર્ય પુંડરીક રત્ન સુરીશ્વરજી પાસે જઈ શકો છો. શું મને એમ થાય, આપણે નાના હતા ને તો આપણા મમ્મીએ એકવાર એમ કીધું કે બેટા પાણી ઉકળતું હોય ને એમાં આંગળી નાખીએ ને તો દાજી જવાય. એટલે એ પછી આપણે ક્યારેય પણ ગરમ પાણીમાં આંગળી બોળી નથી, કારણ કે માતાનો એ અનુભવ હતો અને આપણે એ માની લીધું, કારણ કે આપણને મામાં શ્રદ્ધા છે. એમણે લખ્યું કે પ્રભુના માર્ગે સંચરજો, એ પ્રભુ જ પરમ સત્ય છે, આપણા સર્વના મહાન રક્ષક છે. કેમ આપણે માનતા નથી? એમની તો અનુભૂતિઓ વિશેષ હતી. કેટલા બધા પ્રસંગો એવા છે કે જેમાં આપણને ચોખ્ખું વર્તાય કે ઓહો હો, તેઓ પ્રભુ સાથે લિટરલી વાતો કરી રહ્યા છે. અને છતાં આપણે એવા અજ્ઞાની અબૂધ છીએ કે પ્રભુના માર્ગે સંચરવા વચ્ચે હજુ હીરામંડી આવી જાય છે, અને વોટ્સએપ અને સોશિયલ મીડિયા અંતરાય રૂપે આવે છે. આપણું આજનું પરમ સત્ય આ થઈ ગયું છે. 12 નવેમ્બર 2009 ગુરુવાર, તેમનો અંતિમ દિન. 73 વર્ષનો અક્ષુણ સંયમ પર્યાય પાળીને પોતાની 87 વર્ષની ઉંમરે કારતક વદ 11ના દિને સવારે 7 કલાકે ભીમરલાઈ ચોકડી પાસે બાલોતરાથી બાડમેર રોડ ઉપર બાયતુ રાજસ્થાન તરફના વિહારમાં જતા હતા. તેઓ પગે ચાલીને એક શિષ્યના ખભે હાથ મૂકીને, અને થયો એક એવો ગોઝારો અકસ્માત જેમાં શાસને આ બહુમૂલ્યવાન કોહિનૂર ગુમાવી દીધું. જ્યારે તેઓ રસ્તા પર પછડાટ ખાઈને પડેલા ત્યારે થોડી ક્ષણો એનામાં જે જીવ હતો ને, તો જે બાજુમાં બીજા મહાત્માને પણ વાગેલું, અને ત્રીજા મહાત્માને, બીજા તો મહાત્માએ તો વિદાય લીધી જ, પણ જે ત્રીજા મહાત્માએ નીચે સૂતા સૂતા રોડ ઉપરથી જોયું કે એમની આંખો ખોલબંધ થતી હતી ને જાણે વિચારતા હતા કે હું
જાઉં કે રહું, એના જેવું જાણે કંઈક એમને ભાસ થયો. પણ પછી એમણે શરીરનો ત્યાગ કર્યો અને કાળ ધર્મ પશ્ચાત બીજે દિવસે હજારો અશ્રુભીની આંખો સમક્ષ સાંજના 4:30 કલાકે તેઓના અતિ પ્રિય એવા શંખેશ્વર તીર્થ મધ્યે થયો અગ્નિ સંસ્કાર. એમણે આપણી વચ્ચેથી દૈહિક વિદાય લીધી. તેથી એક વિશ્વ વિભૂતિનું આપણી ઉપરનું છત્ર ગયું, શાસનનું અષ્ટમંગલ ઐશ્વર્ય ગયું, શબ્દકોશનું નૂર ગયું, એક જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગના યોગી આપણા ગુરુ છે એવું ગુરુર ગયું. આપણે જેમના જન્મો જન્મ ઋણી રહેશું એવા તેઓનું સ્મૃતિ ઉપવન શ્રી શંખેશ્વર તીર્થ સમીપ ઋણી ગામે થયું. તેઓ આજે એવું લાગે છે આપણાથી દૂર ગયા જ નથી, તેઓ મુક્તિની પરમ સમીપે ગયા છે. પૂજ્યશ્રીના જ પગલે આજે તેઓની ધરોહર સાચવીને કાર્યો કરતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુંડરીક રત્ન સુરીશ્વરજી આદિ દરેક શ્રામણવર્યો તથા પૂજ્ય સાધ્વી શ્રેષ્ઠા જીનુ મહારાજ આદિ સર્વે શ્રમણીજી ભગવંતોને મળીએ ને ત્યારે એ દરેકના અસ્તિત્વમાં ઓગળી ગયેલા ગુરુ મહારાજ પૂજ્ય જંબુ વિજયજીનું પાવન પ્રતિબિંબ આપણને આજે પણ અવશ્ય નજરે પડે છે. અખંડ પુરુષાર્થ યજ્ઞ એવં અજોડ શાસન સેવા માટે આ જ્ઞાન સંપદ વિભૂતિ સદીઓ પર્યંત શાસનમાં ચિરસ્મરણીય રહેશે. આજે તેમનો પાવન આત્મા અરિહંતના ચરણે વિરમ્યો છે ત્યારે તેમની પ્રિય પ્રાર્થના અણુ પરમાણુ શિવ બની જાઓ, સકલ વિશ્વનું મંગલ થાઓ એવી ભાવના સહ પ્રાંતે આ ઋષિ પુરુષના દર્શન વંદન કરવાના સૌભાગ્યની ગરિમા અનુભવીને ઋણ સ્વીકાર કરું છું. હું જૈના ઇન્ડિયા ફાઉન્ડેશન અમદાવાદનો તથા દરેક સહયોગીઓનો કે જેમણે મને આ જાણે ગુરુની સ્મૃતિ પર્વ છે એ પર્વમાં પુનઃ સહેલ કરી શકાય એવા તરાપારું વક્તવ્ય અર્પવા માટે મને અહીં નિમંત્રણ આપ્યું. ઉપરાંત મને શ્રવણ દાન દેવા બદલ આપ સૌ સુધીય શ્રોતાજનોનો પણ હૃદયથી આભાર માની વિરમું છું. ન ઈયો સુંદરમ પરમ ઉવમા ઇથ્થન વિજય. ગુરુ બહુમાનથી અધિક સુંદર કાંઈ નથી, તે અનુપમેય છે. આભાર. અસ્તુ. નમસ્કાર.